આંગણવાડીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. મોટી કુકાવાવમાં મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો. 25થી વધુ આંગણવાડી બહેનોને ડંખ પણ માર્યા હતા. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ખાતે ગઈકાલે એકાએક બનેલી ઘટનામાં આંગણવાડીની બહેનોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. બાલનાથ મહાદેવ મંદિર નજીક ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસની પોષણક્ષમ તાલીમ ચાલી રહી હતી, ત્યારે અચાનક મધમાખીઓએ હુમલો કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો. બોક્સ પરથી મધનું પોપડું પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની મળતી માહિતી અનુસાર બાલનાથ મહાદેવ મંદિર નજીક આવેલા એક લીમડાના બોક્સ પર મધમાખીઓનો મોટો પૂડો જોવા મળ્યો હતો. તાલીમ દરમિયાન આ પોપડું અચાનક નીચે પડતા મધમાખીઓ છંછેડાઈ હતી અને ત્યાં હાજર મહિલાઓ પર તૂટી પડી હતી. આ અચાનક થયેલા હુમલાને કારણે મહિલાઓમાં નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. 25 જેટલી બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા. આ હુમલામાં આશરે 25 જેટલી આંગણવાડીની બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઇજાગ્રસ્ત બહેનોને તાત્કાલિક સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. બહેનો હજુ પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક સારવાર આપ્યા બાદ 19 બહેનોની તબિયતમાં સુધારો જણાતા તેમને રજા આપી દેવામાં આવી છે. જોકે અન્ય 6 બહેનોને વધુ ડંખ હોવાને કારણે સાવચેતીના ભાગરૂપે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તાલીમ જેવા સરકારી કાર્યક્રમ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. ધન્યવાદ.